આ સમર્પણ છે, માવડિયુંનું સમર્પણ છે, ત્યાગ છે. અને હારા દીકરા છે ને એની વાંહે માનું લાગે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. તમે જો માં બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હારાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલા. બાપા બધા ભોંયરામ છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયા સલબુ દાબે. માન બાપમાં તો ધરતી ને આસમાન જેટલો માં છે. એ બાપુ એકાક્ષરી મંત્ર છે, એક લખી લેજો. માની માં હોય ને એને નાની કહેવાય. ઈ માંથી મોટી નથી. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે, હલક મદાની મજા બાપુ કડવી લાગે. માનું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ. માના પગની તમે સેવા કરજો. માને બાપુ તમે પગે લાગીને જાજો. માને તમે દીવો કરજો. માને તમે અગરબત્તી કરજો. બાપુ તમારા મઠમાં બેઠી હોય, તમે કયો એ કામ ન કરે તો આપણે બાપુ આપણે સાતીમાં ડામ દઈ દઈ ભલા. આ કુળદેવી છે ને, ખરેખર તો કુળને વધારવા વાળી દેવી આવડી આ છે. આ દેવીઓને ધોકા મારો એટલે ઓલી કુળદેવી કઈ નો ખાવા ધાને નો દે, છોકરા છે ના દે. કુળદેવી તો છે ને કુળ આનેથી વધે. ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી. મારી વાતનો અર્થ નો ઊંધો કરતા. ઈ દેવી તમારું કામ કરે, પણ આ દેવીને દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જાવ, કોઈ દી ન કરે. એટલે મારે, અને તમે જુઓ દીકરીઓનું સમર્પણ તો તમે જુઓ. ઘણા નથી દીકરાને લગ્ન થયા હોય, દીકરાની વહુ આવે, આડોશી પાડોશી ને બાયું બધી ભેગ્યું થઈ, ડોસ્યું હોય તો એને ખબર હોય કે એક દી હું વહુ થઈને આવી હતી, તો એ બધું હુડો કરીને કરે ભેગ્યું. હાલો હાલો ફલાણા ભાઈ છોકરાની વહુ ચેટલુંક લાવીશ જોવા જાય, ચેટલુંક લાવીશ જોવા જાય. ચેટલુંક લાવી એના કરતા ચેટલું છોડીને આવી છે ઈ તો કઈક આંકડા કાઢ. કેટલું મૂકીને આવી છે ઈ જો તું. પોતાના મા બાપ મૂકે, કુળ મૂકે, ભાઈઓ મૂકે, હગા મૂકે, અરે પોતાની જન્મ ભૂમિકા છોડીને પારકા પોતાના કરે તોય હજી કહે છે કે આ શું લઈને આવી. અરે કેવડું સમર્પણ. હું તો બહેનોને આમ સલામ કરીને કહું છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કાંઈ વધે જ નહીં. હું તો પગે લાગીને કહું છું. તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો, જય માતાજી ન કરો, મને કાંઈ ફેર નથી પડતો. પણ આ એક અંતરથી દુઃખ થાય. અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈને આપણને ભાઈ હાલ્યા આવે છે, બેન હાલ્યા આવે છે, એ નથી ખબર પડતી. બોલો, અરે આડો આંખ નથી વાળ્યો. કાંઈક તો બાપુ રીત હોય ને, કાંઈક મર્યાદા હોય ને. દેવીઓ છે, દેવીઓ શક્તિઓ છે. તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. તારામતી નો તો હરિશ્ચંદ્ર રાજાને કોઈ નો ઓળખત. સગાળસા ને ચંગાવતી નો તો કોઈ નો ઓળખત. વીરબાઈ નો તો જલારામ ને કોઈ નો ઓળખત. દેવીદાસ બાપુ ના અમરમાં નો તો કોઈ નો ઓળખત. સવારામ બાપા ને જબુમાં નો તો કોઈ નો ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક જોગમાં એનો હાથ છે. જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથમાં લીધે. તમે કહો તો હવાર સુધી દીકરીઓના દાખલા આપું. અને ભાઈઓએ કઈક કર્યું હોય કોને મારે છે કેવા થાય? કઈ કર્યું જ નથી. રામ, તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, સીતાજીનો વનવાસ હતો. સીતાજીએ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્નીનો ધર્મ છે. સીતાજી ગયા, 14 વર્ષ પૂરા કરીને આવ્યા. પછી રામે સીતાજીનો ત્યાગ કર્યો તો રામ નો ગયા. કા કેમ નો ગયા? ભલે એ ડાયા માણસ છે, આપણે એમને કઈ શિખામણ દેવાની વાત નથી. એમને સારું હુજ્યું છે નહીં ગયા હોય. પણ તમને કેમ લાગે કેમ સીતાજી પાછા એના ઈવડા એ નહીં બધા કહે છે કે સીતાજીનો કઈ વાંક નથી, સીતાજી ગર્ભવતી હતા, સીતાજીનો કોઈ દોષ નથી. તો પણ આને તગડી શું કામ મૂક્યા? અને તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાનું તો તમારા હારે નો જવું જોઈએ. આ તો લક્ષ્મણને કીધું કે સીતાજીને મૂક્યા જા. શું ગુનો હતો? પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય. પોતાનો પતિ પોતાને ત્યાગ કરે
અને ત્યાગ કર્યા પછી જે પત્ની પોતાના પતિની ચિંતા કરે એનું નામ પતિવ્રતા કહેવાય. ને સીતાજીનો કોઈ ગુનો નહોતો. લક્ષ્મણને કીધું તું રથમાં બેહાડી અને તારા ભાભીને મૂકી આવ. સરયુ નદીના કિનારે આવ્યા ને, લક્ષ્મણને કીધું રથને ઉભો રાખ, મારે સરયુ નદીમાં ચરણામઠ લઈ અને સૂર્ય ભગવાનને જળ ચડાવવું છે. હું અયોધ્યામાં પાછી આવું કે ન આવું મને ખબર નથી. અને આમ સૂર્ય ભગવાનને જળ ચડાવે માં તો સામે અયોધ્યા નગરી દેખાણી ને, તેથી માં ભગવતી સીતા માએ અયોધ્યાને હરાપ આપ્યો. એ કે આજ હું જેવી હળગું છું ને, તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી. શું કામ? કે રામ જેથી વનમાં ગયા ને તેથી બાપનું વચન પાળવા માટે રામ જાતા હતા. તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ, રામ તમે ન જાઓ. આજ મારો કોઈ વાંક નથી, ગુનો નથી, હું નિર્દોષ છું, હું ગર્ભવતી છું. આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે. આજ હું જેવી હળગું ને એવી તારું નામ રહેતા. અયોધ્યા બાપુ અત્યાર સુધી હળગતી જ હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં, પણ એ સીતાજીનો હરાપ છે. ઈ દીકરીઓ કરી શકે. મારો કહેવાનો મિનિંગ ઈ છે કે દીકરીઓ જ બાપુ આ જો ધર્મ ધ્રુજી જાય અને પુરુષ બાપુ થાકી જાય, તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપીએ કે તમારી બૈરું આ મેં આ મોટી મોટી કરી છે, ઘરે અમારું બૈરું કપાતર હોય તો આ તમે હમણાં હાથની હથેળીમાં હાચવતા હોય, તમે ઇન્કર આવ્યા હોય અને પછી એમ કહો હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામાં લઈ જાઉં પછી રવડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. અરે હારું માણા ન હોય તો બાપુ હાગો હારો નો હાપડે. મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કપાર જાતો હેળે જો અવતાર. તૈડે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા જ ન આવે. ભાઈબંધ ના ઠેકાણા નો હોય, હગામ ઠેકાણા નો હોય, ઘરે જાય તો બૈરું આ સોટેલું ચિંપા જવું, મજા ઉડી જાય. આ બાપુ એનું નામ જ બાપુ સંસાર છે, એનું નામ જ જીવન છે. અમુક અમુક તમે જુઓ ને, તમે જુઓ આખી દુનિયા માણા રખડે ને, ઘરે જાય તો એનો થાક ઉતરી જાય, પણ ઘરનો થાકેલો હોય ચા જાય. બહાર નો થાક તમે 2 દી 5 દી 8 દી 15 દી 4 ધામની જાત્રામાં 2 મહિને કર્યા, હવે થાય કે હાલો હવે ઘર ભેગા થઈ. પણ ઘરે બાપુ જોગ માયા બેઠી હોય આમ તો ઘર સાંભળે. અહીંયા ઘરનો થાક ચા ઉતારવા જાઓ. સારું માણા હોય ને બાપુ, તમે અહીંયા ઘરે જાઓ ને એક પાણીનો લોટો પાય કે એક ચા ની રકાબી કરી દે, તમારો થાક હાડા હાટ કરતો ઉતરી જાય. જો સારું માણા હોય તો ભાઈ જીવન મળ્યું છે, અમૂલ્ય જીવન મળ્યું છે તમને ને મને. બાકી જો આમાં સમય ક્યારે વ્યો જાય કોઈને કાંઈ ખબર નથી રામ. પણ મને તો એમ થાય કે આ બુદ્ધિ ભગવાને આપી છે ને, પણ બુદ્ધિનો એવો ખોટો ઉપયોગ કરે છે માણા. આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું. એક 2 ભાઈબંધ હતા ને, 2 ભાઈબંધ રોજ આમ તલાવની પાડે, 2 કાંઈ ધંધો કંઈ કરે નહીં, અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાઈ લે, નાઈ લે, કપડા બદલાવીને વ્યા જાય. એટલે ઘરે પછી મા બાપને બધા હોય ઘરના, એટલે ડખા થાય. એ કહેલા તમે જુવાન આખા આંટા મારો, અમારે કામ કરવું, તમે એકે કામ નથી કરતા. આવું હોય કંઈક ધંધો કરો, ધંધો કરો. વળી અહીંયા 2 ભાઈબંધ અહીંયા તલાવની પાડે ભેગા થઈને બેઠા અને પછી 2 વિચાર કરે કે હાલ ને કઈક કામ કરીએ. ઘરે જઈને ઝઘડા થાય છે યાર, મજા નથી આવતી. હવે હા વરા માટકા હોય કે 100 રૂપિયામાં છે કારખાનામાં જાય નહીં, વિનત 5 રૂપિયા પૈસા વાળું થવું હોય. બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરીને કઈ મગજમાં બેઠું નહીં. પછી એકે કીધું કે મને એક ધંધો ઉજે કે હું એ કે પૈસા આપવાનું કારખાનું નાખી દે. ઘરે મૂળ તો પૈસાની લપ છે ને, પૈસા આપી પછી શું ડખા થાય. એ કે હા ઈ તારી વાત સાચી. એ બધું કર્યું ભેગું, મંડ્યા પૈસા બનાવે. એ કે હું મંડું પૈસા બનાવવાનું, તું હો ના ડટા મહિને બનાવ. 2 તિજોરી ભરી લે. પછી આ બધું વિસર્જન કરી નાખ્યું. આનું અડધી તિજોરી ભરીને એકની નજર જઈ કે પૂરું કે ભૂલ થઈ જાય પૂરું. આ 2 હું બનાવી લેવો નોટ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જાવ, 10 ની 20 ની 50 ની 100 ની તો બરોબર, 15 ની નોટ લઈને તો જવાય નહીં, કોઈને કહેવાય નહીં.
ઓલો કે તું જોતો નથી, આ 15 નો સિક્કો લાગ્યો. એ કે કાંઈ વાંધો નહીં, ગામડામાં જવાય, સિટીમાં ન જવાય. ગામડામાં નાની નાની દુકાનો, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા હાલે. આ નાનું એવું ગામ હતું ને, અહીંયા ગયા. એ કે બાપા ઝાંપામાં દુકાન, બાપા એક હતા ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા છે. એ કે બાપા 15 રૂપિયાના છૂટા આપશો? એ કે આ લાવો ને આપું. 15 ની નોટ આપીને તો બાપા સકરી ખાઈ ગયા. એટલે કે 15 ની નોટ? એ કે હમણાં જ બહાર પડી, તમને ખબર નથી. એ કે પણ અમારા છોકરા રોજ શહેરમાં જાય, કોઈ બોલ્યું નહીં. એ કે દેવ હોય દો, એમ થોડું કે જૂઠું બોલતા હોય. એ કે ના ના દઉં ખરો, પણ કે 14 આપું, 15 નું આપું. બોલે અમને એમ કે આના 8 આને નથી આવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે રૂપિયામાં જીવ બગડ્યો ને તમારો, એ કે લઈ લો, વાંધો નહીં. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને આપી તો છોકરા સક્રિય ખાઈ ગયા. એ કે બાપા કે હા, એ કે હાથની ચારે બહાર પડી હતી. કે ત્યાં કારખાનું નાખ્યું ને એની પેલા મેં નાખ્યું હતું. તારે 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ છે. નથી લાગતું બુદ્ધિના ગાળિયા? હવે આમના મોંઘવારીના નામ ના હું આમ જ મથે છે બધા. આ તો ધ્યાન આમ કરી જાય ને તારે ખબર પડે કે ઓલું વેકવું પડશે. પણ બાપુ ચોખ્ખા દિલ રાખીને કઈક બાપુ કોકનો ધંધો કરતા હોય ને એમાં અમારા સુરેન્દ્રનગરમાં એક મિલ હતી ને, મિલ આમ કાયમી હતા બધા. બાપુ નકરા હુએ હોય યાદ, એટલે કીધું આમ નો હાલે. અમે કીધું આ મિલ નો હાલે. એ કઈ છૂટા બૂટા ન કરીએ કે બાપુ મિલ આખું ખોદીને કાઢી નાખ્યું. બોલો. અને બધા ખારસિંગ ની લારીઓ લઈ લઈને બજારમાં વેચવા મળ્યા. એટલે તમને પૈસા આપે છે, તમને કાયમી બનાવ્યા છે, એનો અર્થ એવો થોડો છે કે તમારે અહીંયા જઈને ઓશિકા કરીને હોવાનું જ તે. પણ માણા બાપુ જો ખોટું કરે એનો ઈશ્વર બાપુ હિસાબ કરે કરે ને કરે. તમે હોય કે હું હોય, કોઈ બાપુ કરોડપતિ હોય તો ભલે એ ત્રાજવું લઈને બેઠો છે ને સમય જયારે આવે ને, તમે અત્યારે કદાચ હારામાં હારા 2 માણાને 2 ને ઝાપટું મારી શકો. શું કામ? તમારો સમય છે. પણ તમારો સમય વિયો જાય તેથી રાંકા તમને બાપુ ગહી નાખે, એ લખી લેજો. સમયથી કોઈ બળવાન નથી. કોઈને જો વેમ હોય તો ખોટી વાત. સમય જ બળવાન છે, સમય જ કરે છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. ગાંડીવની પણસ પકડી અને અર્જુન છૂટી મૂકે અને ધરતીના પડ ધ્રુજે. ઈનો ઈ અર્જુન બાપુ હસ્તિનાપુર થી દ્વારકા જતો તો, તેથી ગાંડીવ બાપુ ખંભામાં જ હતું તો લૂંટાઈ ગયો. શું કામ? સમય વિયો ગયો. એમ સમય ક્યારે વિયો જાય ને, તમને સમય મળ્યો હોય તો સાચવી લેજો. કોકને ઉપયોગ ન થાય કઈ નહીં, પણ નડતા તો નહીં જ. નડશો ને તો ઓલાને ખબર પડશે કે બેટા મારા તને સમય આપ્યો છે. અમુક અમુક પૈસા વાળા હોય ને, એ તો આપણને ગણતા જ નથી. આપણે કદાચ અહીંયા ગયા હોય ને તો આપણને એમ કે હાલા 10 રૂપિયા દૂધની કોથળી લેતો, એટલે ભાઈ મેં તો તારા મહેમાન છે, દૂધની દીકરા. ભાઈ એમ કે આ તો શું, એમ કે આપણી પાસે મામૂલી. અમીરી છે ને અહીંયા ગરીબી શર્મા એક લખી લેજો. આપણો દીકરો હોય, આપણો ભાઈ હોય, કરોડપતિ હોય, એટલે આપણે અહીંયા જાતા આપણને શરમ આવે. અમીરી છે અહીંયા ગરીબી શર્મા. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા ને સુદામા 2 સાંદીપની ઋષિના આશ્રમમાં 2 ભેગા ભણ્યા. મિત્ર કેવા? મિત્ર હેડા કીજીએ ઢાલ સરીખા હોય, એ સુખમાં પીછે રહે ને દુઃખમાં. ભાઈબંધ તો એવાને કરાય. બીડીઓ હાટું આપણા ખિસ્સા ફાડી નાખે, એના એ ભાઈબંધ ને શું કરવાનું? એ ભાઈબંધ હોય તો શું, ન હોય તો શું ફેર પડે? અખિલ બ્રહ્માંડના માલિક ને બાપુ રોર આવે. કૃષ્ણ પરમાત્માને સુદામો મળ્યા પછી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક રોવે. સુદા સુદા ક્યાં હતો? મારા બાપ અટાણ સુધી તું ક્યાં હતો? પણ કૃષ્ણ પરમાત્મા ભૂલી ગયા હતા, કારણ કે અહીંયા હોનાની દ્વારકાની અમીરી મળી ગઈ. ઓલાને ખાવા ધાન નહોતું. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય. પછી તો ભલે સુદામા અહીંયા ગયા, પછી બધું આપ્યું ને બધું કર્યું, પણ અહીંયા ગયા પછી અહીંયા સંભાળ નથી લીધી કે મારો ભાઈબંધ શું કરે છે, કારણ કે પૈસાનો પાવર જ એટલો હતો. એટલે એમાં આપણા ભાઈઓ કદાચ પૈસાદાર થાય, અને હું તો એમ કહું આપણને નડે ને, એટલે સમજી લેવાનું ભગવાન ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે, ને કે આખી દુનિયા આપણને ઓળખે ને આપણા નો આપણને ઓળખે. આપણા નડે ને એટલે સમજવાનું કે ઈશ્વર આપણા ત્રાજવે આવ્યો હોય તો જ આપણને નડે. આ બીરાન કોણ નડ્યું? રાણો.
આ પ્રહલાદ ને કોણ નડ્યું? એનો બાપ. નરસિંહ મહેતા કોણ નડ્યું? એની નાત. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પછી જ ઇતિહાસ થયા. એટલે આપણા આ બધા પીરિયડ માંથી હું નીકળ્યો છું એટલે તમને કહું છું. આ બધા અનુભવ મને થયા છે. ચારે બાજુથી બટાચટી બોલીને તેથી બાપુ કોઈ નહોતું ધણી થતું. મારે 3 દીકરા છે, દીકરાના લગ્ન નહોતા કર્યા. અમે 2 માણા હતા ને બાપુ બૈરું બીમાર પડ્યું ને બાપુ રોટલો કોઈ કરી નહોતું દેતું. અમારું આખું અહીંયા જબરજસ્ત કુટુંબ છે. એ તો અત્યારે એમ કે અરે અમારો ભાઈ તો ભજન ગાય છે, અમારો ભાઈ તો અમારો ભાઈ તો પ્રોગ્રામ કરે છે. ખબર છે બેટાઓ, પહેરેલા હગા નો થાય ને. અને ધરતી જેથી માકારા કરે તેથી મારો નાથ તમારી આંગળી ચાલે. પણ તમે જો ચોખ્ખા હોય તો, તમે શુદ્ધ હોય તો. મેં ખટારો આંકો હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ બાપુ મેં મારો દેહ નથી વટલાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી દીધી 5 લાખની શરત મારીને આવજો મારી પાસે પુરવાર કરી દઈશ. એમ જીવનનો સિદ્ધાંત જોઈ મારું કોળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. અરે હું તો એમ કહું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. તમારું કૂતરું તમને નથી ઓળખતું, ગામ શું ઓળખે ભલામણ. આપણા કૂતરાને હોત ખબર પડે કે મારો ધણી આવ્યો એમ. બાકી તમે આવો એટલે કૂતરું જાગી જાય. જાગીને આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે, આને બટકું રોટલો નથી નાખ્યો, શું પૂંછડી પટપટાવી હોય એને ખબર પડે છે. રામ, જિંદગી તો એવી જીવાય કે બાપુ જાનવરને નકર ખબર પડે. આપણું ઢોર હોય ને તો એ આપણી ડેલી આવે, બીજાની ડેલી તો આપણું ઢોર નથી જાતું. પંખી ગમે એટલા હોય ને બાપુ, ના માળે જ બાપુ પંખી જાય, બીજાના માળામાં બીજું પંખી ન જાય. આટલી તો એને ખબર પડે છે. માણા જે કેવો છે, સાંજે બારો નીકળીને સવારે 4 વાગે ચેટલાયના માળા સુધીને ઘરે આવે ઈ માણા. અરે માણસનો અવતાર બાપુ છે ને, એક ઘડી આધી ઘડી આ માણસને 5 તત્વ આપ્યા એમ કે છે. ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ 5 તત્વનો દેહ બનાવ્યો ને. બીજા બધાને 5 તત્વ નથી. ઢોર ને પક્ષી ને ઈયળ ને મચ્છર ને માખ ને બધાને 5 નથી, બધાને ઓછા વધુ છે. માણાને એકને જ 5 આપ્યા. 5 શું કામ આપ્યા? દુનિયાના બૂસ મારવા, ભક્તિ કરવા. માણસ એક જ ભજન કરીએ કે આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કોઈ ભજન કરીએ કે? માણસ એક જ ભજન કરીએ કે તો માણા એક જ બુદ્ધિના ગાળિયા થયા. બોલો, બાકી તો ઢોર ને પ્રેમ આપ્યો હોય ને તો ઢોર તમને માર ન ખાવા દે. જાનવર પૂજાય, હળદીના ઘાટ ઉપર મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય, સતાધારમાં પાડો પૂજાય, જમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય. આપણું પાડોશી હારું નથી બોલતા. બોલો, ગધાડા કરતા બે જ નથી આપણે. અને ઈ ગધાડાની બાપુ આજ માનતા રાખો ને તમારા કામ થાય. વિચાર તો કરો તમે કેવા સંતના શેડા અડી ગયા છે તમે. હું તો માણસ છે ભલા. હું તો એમ કહું કે આપણે મર્યા પછી જો ગામમાં 5 જણા હરખી રીતે રોવે નહીં જીવાય ન કહેવાય ને ભલા માણા. કાગ બાપુને લખવું પડે, મીઠપ ભરેલા માનવી જેથી આ જગ છોડીને જાય તેથી કાગા એની કાણ્યું ઘરે ઘરે મંડાય. આપણી નાતનો ન હોય, આપણા ગામનો ન હોય, આપણો હગો ન હોય, પણ તોય બાપુ માણા વિયો જાય ત્યાં હૃદયમાં આંચકો લાગે. ઘરે માણા જેવો માણા વિયો ગયો ભલા. શું આ એક આવન જાવન છે, આમાં કાંઈ લાવ્યા નથી, લઈ ગયા નથી બાપુ, તોય 100 રૂપિયા હાટું માણાનું ખૂન કરી નાખે. બોલો, પાછા એમ કે પૈસા તો હાથનો મેલ છે, શું લાવ્યા હતા શું લઈ જવું, પણ ત્યાં માગણ આવે ત્યાં ડેલ્યુ દાડી કરો. એમાં અમારે ત્યાં આગળ ખબર થાય ગમે અહીંયા શહેરમાં તો ઓલા માગણ બજારા રાડ્યું પડતા, એ બાપા કઈક દો, એ બાપા કઈક દો, તો ઉપરથી જોગમાં એવું નીકળે કે આગળ જા, આગળ જા, આગળ ક્યાં ભોગાવામાં જાય. એક બટકું રોટલો દે મારા બાપ, આવડું મોટું ઘર લઈને બેઠા. ભીખ માગવી કોઈને નથી ગમતી નારાયણ. એ તો પેટ વસ્તુ બાપુ ભગવાને એવી બનાવી છે કે હારા હારા મગવે. કીડીથી માંડી અને 84 લાખ યોની કહે છે ને, એમાં પૈસા હાટું માયા હાટું બસોડા ભરતું હોય તો માણા એક જ. કોઈ જીવને બાપુ પૈસાની માયાની જરૂર હોય તો મને કયો, અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. તમે જોવો તો ખરા,
ને કે આ તમે જો આ હાથ પગ વગેરેના જાનવરો છે એ જાનવરને બાપુ કોઈ ભૂખ્યું રહે છે પણ આપણને ભરવા જ નથી. આ તમે જો પંખી હોય કે ઢોરા હોય, કોઈ દી કોઈ કીધું આ મારી હાળી થાય છે ને અમારા હાઠું ભાઈ છે ને અમારા હારા છે ને અમારા કાકાનો છોકરો છે ને આ કાંઈ લાભશે લોહી ઉકાળા છે? હે, કોઈ ઢોરામાં તમે એવું સાંભળ્યું ગાયું ભેગી થઈ હોય કે અમારી માસીની દીકરી છે ને અમારી હાળી છે ને કોઈ દી કઈ સાંભળ્યું? કોઈ દી એવું સાંભળ્યું કે પાડો સરવા ગયો તો ભેંસ હાટું પૂળો લેતો આવ્યો સાંભળ્યું? કોઈને કઈ છે જ નહીં ભલામણ. ઈ કે એનું કરે ને મારે મારું કરવું. પંખી હોય ને પંખીના બચડાને બાપુ આમ ચાંચમાં લઈ આવીને દાણા ખવડાવે. એ પંખીનું બચ્ચું હોય ને એ બચ્ચાને મોટું કરે, એને ઉડતા શીખડાવે. એ પાંખું આવી જાય અને ઉડે, પછી કે તું તારા રસ્તે. કોઈ દી કોઈનું કુટુંબ ભાડ્યું કે આવડા 10 કબૂતરા અહીંયા આવડા એક કુટુંબના છે કે 15 કાગડા એક કુટુંબના છે, ભાડ્યા છે? હા કે હન મારું નાથ બધાયનું. આપણે બથોડા લેવામાંથી ઊંચા નથી આવતા. હું તો આમ હાજે વાળું પાણી કઈ નીકળું ને તો કુતરા બજારમાં હુતા હોય ને કસકસાટ હુતા હોય તો હું તો વિચાર કરું આમને કાંઈ ઉપાધિ છે, ધાબુ ભરવું છે, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, મકાન કરવું છે, ખેતર અને આ કાંઈ આ મેં કીધું બધું આપણે અમારું કે સન્માન ન કર્યું, લોહી ઉકાળા નહીં, એકાદો રહી ગયો હોય તો કેવો ડોખો ઉભો કરે. અરે માણાનું તમે જોવો તો સંતોષ જેવી ચીજ નથી ભલામણ. પણ માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા આમાં હલવાણા, કઈ સડ્યા ને કઈ પાળા. તમને મને એક આ માયા વળગી છે ને ઈ જ નડે છે. એ માયાનો એક દાખલો તમને આપીને પછી મારી વાણીનો વિરામ આપું, પછી આપણે બીજાને સાંભળીએ, પછી તમારી જેવી મોજ હશે. માયા હુદી ગોઠડી વજરના ગાળા હાંગા બાપુ હલવાણા, કઈ ચડ્યા ને કઈ પાળા. આ કોઈ પણ સાખી હોય, કોઈ પણ ભજન હોય, કોઈ પણ દુઓ હોય, કોઈ પણ લોકગીત હોય ને બાપુ અહીંયા વાત પડી હોય. વાત વગેરે બાપુ કોઈ દી બને. એક આપણું લોકગીત છે ને કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, હરણું આછમી હલાર શેરમાં. એટલે માથે બાપુ આપણું સાપરું ધોરું થઈ જાય ને એ આપણને સંકેત કર્યો કે હવે ચાંદો ઉગી ગયો અને આ નંબર બંબર આવી ગયો ને કે હવે હરણું આથમી ગઈ, હવે હેઠા બેહો. ચાપે તારી ઝૂંપડી ઘાયલ ચાપે મહાણિયું, મહાણિયામાં જ જવાનું છે. કોઈ ગમે એવી બિલ્ડિંગ કોઈ નહીં રાખે, 2 દી કોઈ નહીં કે રહેવા દો. દીકરો હોય, બાપ હોય, મા હોય, દીકરી હોય, કાઢો 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 પૂરું. એ બાપુ ચાપે ઝૂંપડી છે ને, શમશાન છે ને, એ જ તમારું મારું ઘર છે.